શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો। યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, રૈયા ચોકડી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। જામનગર રોડ, રેલનગર, પોપટપરામાં પણ પાણી ભરાયા। કુવાડવા રોડ, યુનિવર્સિટી રોડ, મવડી, નાના મવા, 150 ફૂટ રિંગ રોડ આ બધા જ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। અહીંયા જો કેટલા ટાઈમથી કેટલું પાણી ભરાય છે, અહીંયા બહુ જાજો ટાઈમ થઈ ગયો છે અને બહુ કે બધું જો ઉપલો વિસ્તારનો પાણી બધું નીચે જાય છે। આ બધું જે ઝાડનો વિસ્તાર છે એના કારણે કોઈ વ્યવસ્થા નથી। પાણી નિકાલની કરે ગમે એટલે થોડોક વરસાદ આવે તો અહીંયા અંદર ખાચામાં બધે પાણી ભરાઈ જાય છે। કરમસી વાળાને 2 નંબર વોર્ડમાં જરાય રસ જ નથી। કોઈ દી જોવાય નથી આવતા અહીંયા પાણી કેવું ભરાઈએ કેવું નહીં। કોઈ રાઉન્ડ મારવાય નથી આવતું કે ખાલી કોકને પૂછવા આવે કે શું હે શું નહીં। અત્યાર લગી ચોમાસામાં જેટલા ચોમાસા આવ્યા છેલ્લા 9 વર્ષથી અમે એમને જોવી। આ તો હજી આટલો વરસાદ છે, આટલા વરસાદમાં અમારા ગોઠણ લગી પાણી આવી ગયું। આવી જાય ભાઈ, દર વખત નથી અમારું આંગણા સુધી નહીં, ઘરમાં અમારે આવી જાય। અમારે આટલા વરસાદ 1 ઇંચે ન પડ્યું હોય રાજકોટમાં ને આટલો આવે પાણી, તમે જોઈ લ્યો કે અમે હેરાન થઈ જાય। રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો। યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ આ બધા જે વિસ્તારો છે, જામનગર રોડ, રેલનગર, પોપટપરામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ત્યારબાદ વરસાદ ત્રાટક્યો હતો। વાતાવરણમાં ઠંડક પ્રસરી કારણ કે ઉકળાટ અને બફારાથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા, પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોને હાલાકી પડી। આ તરફ રાજકોટના ઉપલેટામાં પણ વરસાદ વરસ્યો। મોટી પાનેલી ગામે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયા। વાવણી લાયક વરસાદથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે। તો આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। રાજકોટનો શહેરી વિસ્તાર હોય કે પછી રાજકોટના ગ્રામ્ય વિસ્તારો, બંનેને આજે મેઘરાજાએ બરાબર ગમરોળ્યા છે।